જય માતાજી મિત્રો. કચ્છ કાઠિયાવાડ સંત સુરાની ભૂમિ છે. સામાન્ય રીતે સંતોનું અવતરણ લોકહિતાર્થે થયેલું હોય છે. એવા જ એક સંત જેને માનવ સેવા એ જ પ્રભુ સેવા માની એવા સંત શ્રી મેકરણ દાદાની આજે આપણે વાત કરીશું. દાદાનો જન્મ કચ્છના નાની ખાબડી ગામે થયેલ. તેમના માતાનું નામ પંબાબાઈ તથા પિતા હરટોળજી હતા અને જાતે ભાટી રાજપૂત હતા. માતા પિતાએ મેકોજી નામ રાખ્યું. બાલ્યાવસ્થાથી જ તેમને ભજન ભક્તિ અને વૈરાગ્યનો રસ લાગી ચૂક્યો હતો. સમય જતાં નાની વયે મેકોજીએ માતાના મઢના મહંત કાપડી સાધુ ગંગારામજી પાસે દીક્ષા લીધી અને નાની વયે જ તેઓ સિંધ સૌરાષ્ટ્રમાં ફરતા રહ્યા. ગિરનારમાં 12 વર્ષ સુધી ઉગ્ર તપશ્ચર્યા કરી અને 12 વર્ષ સુધી પરિક્રમા કરી. આથી ગુરુ દત્તાત્રેય પ્રસન્ન થયા અને તેમને એક કાવડ આપી અને કહ્યું, ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી આપજો. ત્યારબાદ ફરતા ફરતા ભુજ નજીક ધ્રંગ ગામે પધાર્યા અને ધ્રંગને જ કર્મભૂમિ બનાવી જી નામનો નાદ ગુંજાવ્યો. કચ્છના રાજવી દેસળજી પણ દાદા મેકરણને ગુરુ માનતા હતા. દાદા મેકરણ કચ્છના કબીર કહેવાતા. દાદા મેકરણ કચ્છના કાવડિયા કહેવાતા. મેકરણ દાદાએ મરવા પડેલ ગધેડાને ગંગાજળ આપીને તેના ઘા સાફ કર્યા અને નવું જીવન આપ્યું. ત્યારથી એ ગધેડો લાલિયા નામે પ્રચલિત થયો અને દાદાની સાથે જ રહેવા લાગ્યો. સાથે સાથે એક કૂતરો જેનું નામ દાદાએ મોતિયો પાડ્યું હતું તે પણ દાદાની સાથે જ રહેવા લાગ્યો. લાલિયો મોતિયો બંનેની જોડી જામી પડી હતી. કચ્છના રણમાં અટવાયેલા ભૂખ્યા તરસ્યા લોકોને મોતિયો ગંધ પારખી રસ્તો બતાવતો. વળી લાલિયો ગધેડો પોતાની પીઠ ઉપર પાણીના માટલા અને રોટલાનું વહન કરતો અને આમ દાદાએ તેમના બે વફાદાર જીવની સાથે પોતાનું સમગ્ર જીવન કચ્છના રણમાં દીન દુખિયાની સેવા, પરોપકાર, ગૌ સેવા, પરમાર્થના રસ્તે વિતાવ્યું. ઈસવીસન 1733માં પોતાના 11 ભક્તોની સાથે દાદા મેકરણે જીવતા સમાધિ લીધી હતી. લક્ષ્મણ જતીનો અવતાર માનતા આ દાદા મેકરણ માનવ સ્વરૂપે અનેક પરમાર્થના કાર્ય કર્યા. મેકરણ દાદાએ 4 જગ્યાએ ધૂણો તખાવ્યો હતો. તેમાંની એક જગ્યા પર તેઓ 12 વર્ષ રહેતા, પછી ત્યાંથી નીકળી જતા. આ 4 જગ્યાઓમાં પહેલી જગ્યા સરભંગ ઋષિનો આશ્રમ એટલે કે આજની પરબધામમાં, બીજો ધૂણો ભચાઉના જંગી ગામે, ત્રીજો ધૂણો વીરબાઈ માની લોડાઈ ગામે અને ચોથો ધૂણો ધ્રંગ ગામે જ્યાં દાદાએ સમાધિ લીધી. અને આજે પણ આ 4 ધૂણા હજુ જીવિત છે અને જાગૃત અવસ્થામાં છે. ભુજથી 40 કિલોમીટર દૂર ધ્રંગમાં દાદાની સમાધિ આવેલી છે. લાલિયા મોતિયાની પણ સમાધિ અહીં જ આવેલી છે. સાથે દાદાની કાવડના દર્શન પણ તમે અહીં કરી શકો છો. કચ્છના ભચાઉથી 40 કિલોમીટર દૂર દાદાની સમાધિ આવેલી છે ધ્રંગમાં. તો આ હતા આપણા એવા સંત શ્રી મેકરણ દાદા વિશે થોડી ઘણી વાતો. અસ્તુ.